આપણે મજલિસની શરૂઆતમાં દુઆ કરતા રહ્યા છીએ. આજ અશરે હુસૈનિયાનો છેલ્લો મોકો છે અને છેલ્લી મજલિસ છે. ચાહું છું કે ફરીવાર એકવાર આપણે આપણા એ જવાન માટે દુઆ કરીએ, પણ એની પહેલા જેવી રીતના આદત મુજબ કોઈ પણ સૈયદુ શુહદા બી અબ્દુલ્લાહ ઇબ્ન હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ ની ઔલાદનો એક મુખ્તસર મોજીઝો પેશ કરવા ચાહું છું અને ઇન્શાઅલ્લાહ એ બાદ આપણે સાથે તવસ્સુલ કરશું. જો એક औरत છે, એક દીકરી છે, મઝલૂમા છે, જે મૌલા હુસૈનના સાથે નહોતા લઈ ગયા, જેનું નામ ફાતિમા સુગરા. હું કીધું કે ઇમામે હુસૈનની કુરબાનીના મુકાબલામાં અલ્લાહે હુસૈનની બધી ઔલાદને બાબુલ હવાઈજ બનાવે છે. આ મર્તબો છે સૈયદુ શુહદાનો. નાનામાં નાનો હોય, હજી દુનિયામાં ન આવ્યો હોય, બધી ઔલાદને અલ્લાહે બાબુલ હવાઈજ બનાવે છે. જનાબે ફાતિમા સુગરા બાબાની શહાદત બાદ મદીના જ રહેતા હતા. જ્યારે મરવાન ઇબ્ન અબ્દુલ મલિક હુકુમત પર આવ્યો તો જાલિમ બાદશાહ હતો. એને નક્કી કર્યું કે ઇમામે હુસૈન ના જેટલા સગા સંબંધીઓ છે એ લોકોને મોહલ્લા બની હાશિમમાંથી કાઢવામાં આવે. મદીનામાં ઇમામે હુસૈન ના સગા સંબંધીઓ બધા, રસૂલુલ્લાહના સગા સંબંધીઓ બધા, એની ફેમિલી એક ઇલાકામાં રહેતી હતી, એક કારતીયમાં, જેને કહેવામાં આવતો હતો મોહલ્લા બની હાશિમ. આગળથી રસૂલના જમાનાથી એક કારતીય મશહૂર હતો કે રસૂલુલ્લાહની ઔલાદનો કારતીય છે મોહલ્લા બની હાશિમ. આનો જુલ્મ એટલો વધી ગયો મરવાન ઇબ્ન અબ્દુલ મલિકનો કે બધાને કહી દીધું, રસૂલુલ્લાહની ઔલાદને, ખાસ કરીને સૈયદુ શુહદાની ઔલાદને, કે અહીંયાથી તમને નીકળી જવાનું છે, અહીંયા રહેવાનું નથી. એ લોકોના ઘરના ઘર હતા, અહીં એ લોકોનો ઇલાકો હતો, પણ જુલ્મ. એટલે જનાબે ફાતિમા સુગરા મદીનાથી બહાર એક ઝૂંપડું લે છે, ત્યાં રહેતા. હવે તમને ખબર છે કે એ જમાનામાં મોટામાં મોટી મુશ્કેલી શું હોય કે પાણી ઘરમાં ના હોય, જે રીતના અટાણે સગવડ છે. સાચી વાત છે. બહાર લેવા જવું ખપે અને સૈદાણીઓ માટે બહુ મુશ્કેલ હોય કે બહાર જાય પાણી લેવા માટે, સૌથી મોટી મુશ્કેલીઓ. એટલે પહેલું કામ સૈયદા ફાતિમા માસૂમા શું કર્યા કે ઘરના ઝૂંપડામાં, જે ઝૂંપડું હતું અહીંયા જે બહારનું ભાગ હતું, અહીંયા એક કૂવો ખોદવાનો ઈરાદો કર્યા, જેથી બહાર ન જવું ખપે, ઘરમાં જ કૂવો ખોદવાનો. પણ એ જગ્યા બહુ સખ્ત જગ્યા હતી. ઘણી જગ્યા હોય મારા ભાઈઓ કે કૂવા ખોદવામાં બહુ મહેનત પડે, બલકે ઇન્સાન ફેલ જાય, નાકામયાબ જાય, મહેનત પડે. હવે જેટલા ગામવાળા જે મશહૂર હતા કૂવા ખોદવામાં, એ લોકોને બોલાવ્યા ફાતિમા માસૂમા અલૈહિ સલામ કે જાણ કે આ કૂવો ખોદે. સમજાવું ને? જરાક ખોદા એટલે બધા આવીને કહી દેતા હતા કે ભાઈ હવે એટલા પથ્થર છે કે કોઈ રીતે મુશ્કેલ છે કે કૂવો ખોદાય. હવે સૈયદા ફાતિમા માસૂમા કરે શું? ઘરના ઘર હતા, ત્યાંથી તો કાઢવામાં આવ્યું અને એટલી સગવડ કે શક્તિ પણ ન હતી કે બીજા ઠેકાણે કાંઈ લે. આ જગ્યા માફક આવતી હતી. પણ જેવી રીતના હું તમને કીધું કે સૈયદુ શુહદાની બધી ઔલાદ બાબુલ હવાઈજ છે. સૈયદા ફાતિમા માસૂમા કહે છે આ લોકોને કે તમે જરાક હટી જાઓ. સૈયદા ફાતિમા માસૂમા વઝુ કરે છે, વઝુ કરીને કૂવામાં આવે છે, જ્યાં કૂવો ખોદાતો ન હતો. રિવાયત લખે છે મારા ભાઈઓ કે ફક્ત સૈયદા ફાતિમા માસૂમાના હાથમાંથી એક પાણીના ટીપાઓ પડે છે એક ખાડામાં. એક ખાડામાં અમુક ટીપાઓ પડે છે. ભાઈઓ, શું નવાઈની વાત છે! જ્યારે દાઉદ નબી માટે લોઢો નરમ બની શકે છે તો શું હુસૈનની ઔલાદ માટે ન બની શકે છે? અલ્લાહે દાઉદ નબી માટે લોઢો નરમ કર્યો. ભાઈઓ, રિવાયત લખી છે અમુક ટીપા પહેર્યા. ત્યારબાદ સૈયદા ફાતિમા માસૂમાના હુજરામાં ગઈ ગયા અને કીધું કૂવા ખોદવા વાળાને, હવે તમે તમારું કામ ચાલુ રાખો. રિવાયત લખે છે કે એવી રીતના કૂવો ખોદાઈ ગયો કે જાણ કે કોઈ પણ અટકાવટ હતી જ નહીં. સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. બસ આ બીબીના તવસ્સુલથી તુફૈલની અંદરમાં આપણે 3 વાર યા વજીહતન ઇન્દ અલ્લાહ ઇશ્ફઈ લના
એ નિયતથી કે અમે સૈયદા ફાતિમાએ સુગરાનો વસીલો આપે છે. અલ્લાહ પાક ઇન્શાઅલ્લાહ આપણા જવાનને રિયાદ કરે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યા વજીહતાન ઇન્દા અલ્લાહ ઇશ્ફાઈ લના ઇન્દા અલ્લાહ. યા વજીહતાન ઇન્દા અલ્લાહ ઇશ્ફાઈ લના ઇન્દા અલ્લાહ. યા વજીહતાન ઇન્દા અલ્લાહ ઇશ્ફાઈ લના ઇન્દા અલ્લાહ. પરવરદિગારા તને વાસ્તો આપ્યો છે રસૂલની રિસાલતનો, અલીની ઇમામતનો, ફાતિમાની ઇસ્મતનો, હસનની સખાવતનો, હુસૈનની શહાદતનો, સજ્જાદની બીમારીનો. પરવરદિગારા વાસ્તો આપીએ છે બાકિરના ઇલ્મનો, સાદિકની સદાકતનો, કાઝિમના ઇલ્મનો, રઝાની રઝામંદીનો, તકીની પરહેઝગારીનો, નકીની નકાવતનો, અસ્કરીની હૈબતનો, કાઇમની ગૈબતનો. પરવરદિગારા અમારા જે નવજવાન માટે અમે દુઆ કરતા આવ્યા છે ને આજ પણ કરીએ છીએ, બેહકે ફાતિમાએ માસૂમા, બેહકે ફાતિમાએ અલીલા, બેહકે ફાતિમાએ સુગરા. પરવરદિગારા જલ્દથી જલ્દ અમને ના સારા સમાચાર અર્પણ કર. પરવરદિગારા અમારા દરમિયાન એને રાખ, એના માવતરથી જલ્દથી મુલાકાત થઈ. પરવરદિગારા એને જલ્દથી જલ્દ રિયા કર. જેટલા પણ બીમાર છે પરવરદિગારા શિફા આપ. મઝારાત મુકદ્દસાને હિફાજત કર, મરાજે કિરામની હિફાજત કર. અમને સાહિબ અલ અસ્ર વલ ઝમાનના સિપાહીઓમાંથી શુમાર કર. મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. અજીજો છેલ્લી મજાલિસ છે. હકીકતમાં ગઈકાલે આપણે ઝિયારતે આશુરા બાદ સજદામાં જઈને એક દુઆ કરી. સહી છે. وثبت لي قدم صدق عندك مع الحسين واصحاب الحسين الذين بذلوا مهجهم دون الحسين. ભાઈઓ આ દુઆ જ નથી, આ ફૈડ રૂટ છે, આ કાર્યક્રમ છે, એના ઉપર ચાલવાનું છે. શું કહે છે આપણે? પરવરદિગારા તું અમને અમારા સાચા કદમોને સાબિત રાખ હુસૈનની રાહમાં. અહીંયા અટકી જાઉં છું. પરવરદિગારા તું અકદામના શું કહે છે કે અમારા સાચા કદમને સબ્બિત લી કદમ સિદ્દિન, સાચા કદમને સાબિત રાખ હુસૈનની રાહમાં. અરબી જબાનમાં તને કહી શકો પરવરદિગારા અમારા કદમને સાબિત રાખ, અમારા કદમને સાબિત રાખ. પણ દુઆમાં શું છે? અમારા કદમને સાચા કદમને સાબિત રાખ. તમને ખબર છે કે અરબીમાં અગર સિદ્ધ શબ્દ આવે સાચા તો એનો કોન્ટ્રેર થાય જૂઠા. એટલે કે ઘણી વાર હુસૈનના માર્ગમાં એવા પણ કદમો હશે જે જૂઠા હશે. બરાબર સાંભળો, છેલ્લો પેગામ છે અમારા કદમને સાબિત રાખ, સાચા બનાવો. સાંભળજો તમે. મક્કાથી ઇમામે હુસૈન સાથે રિવાયત લખી છે 4000 જણા નીકળ્યા. 4000 પર્સન બધા હુસૈનના માર્ગમાં હતા ને, હુસૈનના રસ્તામાં હતા ને. છેલ્લે રહ્યા કેટલા? 72 કયો, 103 કયો કે 109 કયો, અલગ રિવાયત મૂકી દો તમે. ક્યાંય ગયા બધા 3000 થી વધારે કે 3000 થી 900 કે હતા કે નહોતા? હતા. પણ કદમ શું હતા? સાચા નહોતા, જુઠ્ઠા કદમ હતા. તો શું થયું? અધવચ્ચે ચાલ્યા ગયા. ઘણા નીકળ્યા હતા એ સમજીને કે સૈયદુલ શુહદા આવશે, કુફા પહોંચશે, લડાઈ થશે, હુકુમત મળશે, એટલે આપણને કાંઈ ને કાંઈ હિસ્સો મળશે. પણ જેવી રીતના રસ્તામાં ખબર પડી કે ભાઈ જેને મોકલ્યા હતા સફીરને એ તો શહીદ થઈ ગયા, એટલે બહાનાઓ કાઢીને રસ્તામાંથી ચાલી આવ્યા.
હુસૈન, અમે નહીં આવી શકે તમારા સાથે, અમે આગળ નહીં વધી શકે તમારા સાથે. આસ્તે આસ્તે નીકળતા 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 છેલ્લે 72 રહ્યા અથવા 109 કે 3 રહ્યા. જહેનમાં રાખજો ભાઈઓ, બહેનો, જવાનો, જવાન દીકરીઓ, દિવસે દિવસે સખ્તમાં સખ્ત ઇમ્તિહાન આપવાની છે, જેથી હુસૈનના માર્ગમાં આપણા આ પગ સાચા રહે. મુશ્કેલ છે, આસાન નથી. આપણે કહી દઈએ કે ઝિયારતે આશુરા મેં પડે છે સવાબના લીધે, અને કહી દીધા આપણે સજદાની અંદર વસબત લી કદમ સિદ્કન અંદકા માલ હુસૈન. પણ ભાઈઓ, એ કદમ સાચા રહે હંમેશ માટે છેલ્લા શ્વાસ સુધી મુશ્કેલ છે. તમે કહેશો ભાઈ આપણા બાબા, આપણા બાપ દાદા, આપણી માં બધા હુસૈની હતા, તો આપણને તો એમાં જ મરવાનું છે ને. અચ્છા, એમાં જ મરવાનું છે ઇન્શાઅલ્લાહ, એ જ રસ્તામાં મરીએ, એ તો આપણી તમન્ના છે. હા, પણ જો તમે માહોલ કેટલા આજ અઝાદારીએ હુસૈન ઉપર આરોપ નાખવામાં આવે છે, આજ અઝાદારીએ હુસૈન ઉપર કેટલી આંગળીઓ ઊંચી કરવામાં આવે છે. આ શું છે? આ ઈ છે કે આસ્તે આસ્તે આપણા કદમો ભટકવા લાગે છે. ઝહેનમાં રાખજો, છેલ્લી મજાલિસ છે, બરાબર આ પેગામને સાંભળજો. આજ આસ્તે આસ્તે આપણે જોઈ રહ્યા છીએ ભાઈઓ, ભલે લાવો હુસૈનના અઝાદાર હતા. તમને ખબર છે ઈરાનનો શાહ, આ શાહ છે જેને આયતુલ્લાહ ખોમેનીએ રેવોલ્યુશન કરી અને એને તખ્તમાંથી કાઢ્યો. શિયા હતો માથાથી પગ સુધી. ઇમામે હુસૈનની મજાલિસમાં હાજરી આપતો હતો, પોતે અને પોતાના દાદા હાજરી આપતા હતા. જ્યારે પદવી મળી, કુર્સી મળી, એટલે પહેલા પોતે એક મજલિસના અને ઇમામ વાળાના દરવાજાને બંધ કર્યો. શું કે હા, એ મજાલિસોની અંદરમાં મારી હુકુમતના ખિલાફ વાતો થાય છે, એટલે મજલિસે હુસૈન પણ મનાઈ. આ આશાનો દાસ્તાન છે, તમે બરાબર જો સાંભળો, લખો, વાંચો. આ સમજાવું? જુર્મ કહેવાય. અગર કોઈ મજલિસે હુસૈન બરપા કરતો હતો તો ક્રીમ કહેવાતું હતું, તાત્કાલિકમાં એને જેલમાં નાખવામાં આવતું. આ હાલત હતી ઈરાનની અંદર. શું? જેવી રીતે હું બતાવ્યું, ઝિયારતે આશુરા વસબત લી કદમ સિદ્કન અંદકા માલ હુસૈન. સાબિત રાખ, અમારા આ કદમને સાબિત અને સાચા રાખ. અગર સાચા નહીં હોય તો ભટકશે. આ બધા મિસાલ એટલે હું તમને આપું છું, મને વધારે નથી લંબાવો આજ તમારા પાસે. અઝીઝાને મુહતરમ, આજ આપણે જોઈ રહ્યા છીએ કઠિનમાં કઠિન સમય છે, અને અહીંયા કરી જવાનો બરાબર તમારા મગજમાં તમે રાખજો. કોઈ અગર અઝાદારી ઉપર શક પેદા કરે તમારા ઝહેનની અંદર, તો તમે મગજમાં રાખજો કે એ ઇન્સાન નથી, એ આલિમ નથી, એનો અમામાને ભૂલી જાજો. તમે મગજમાં રાખજો કે શૈતાન છે, ઇન્સાનના રૂપમાં તમારા સામે આવ્યો છે. શૈતાન છે જે તમારા પાસે ઇન્સાનના રૂપમાં આવ્યો છે, અથવા આલિમના રૂપમાં, અથવા શેખના રૂપમાં આવ્યો છે. હકીકતમાં તમને કહું છું, ખબરદાર નહીં. શું છે આ છે ભાઈઓ? એટલું આપણે શું ભણી લીધા? હા, અલમ ઠંડા ના કરજો, બિદ્દત. હું તો એમ કહું છું, જમીન ઉપર તારું રહેવું બિદ્દત છે. જમીન ઉપર તારું રહેવું બિદ્દત છે. તું શું કામ અહીંયા જમીન ઉપર આવી છે? શું કામ જગ્યા ખાલી નથી કરતું બીજો કોઈ આવે? હકીકત ભાઈઓ, તમે કહું, તમને કશે હદીસમાં છે તમારા બાપા અને તમારી માના હાથ ધોઈને પીઓ.